જો મીડિયા બધા ભાઈઓને કહેવા માગું છું, કોંગ્રેસ ભાજપ રાજકારણ નથી કરવા એવા કોઈ અહીંયા અમે, બરાબર છે. અમારી માંગ જે છે એ અત્યારે જે અમે મૂકી છે માંગણી એ અમારી સ્વીકારાય છે, અમને એમાં સંતુષ્ટ છે. બસ વાત એ છે, અમે કોંગ્રેસ ભાજપમાં કાંઈ અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી, બરાબર. અને વાત આવે સહાયની કે ભાઈ કદાચ એમ કહે છે કે ભાઈ 40 લાખ રૂપિયા અપાવો, 50 લાખ રૂપિયા આવી માંગણીથી બીજા 5-6 પરિવાર છે કે એવું કહે છે કે અમારે જોઈ છે. હું આપું એક માણસના, કોઈને એક માણસનો જીવ લેવાનો સરકાર તરફથી જો આપણને એવું આપતા હોય કે ભાઈ આ તમે આનો જીવ આપી દો, 50 લાખ રૂપિયા આપો, હું આપું, મારી ઉપર કેસ ન કરે કોઈ, જો એનાથી જ થતું હોય તો. એટલે રાજકારણનો વિષય નથી. જે છે એ માંગણી છે એ અત્યારની સરકાર કે ભાઈ કોઈ પણ જે અમે જ્યાં જાય છીએ અમારું કામ થાય છે, બસ અમારો એટલું જ મુદ્દો છે. પણ તો ન્યાય યાત્રામાં હું જાઉં 1 મહિનો ને હું 2 મહિના જાઉં, ન્યાય યાત્રામાં ગયા પછી 1 મહિનામાં રિઝલ્ટ આપી શકે એમ છે કોઈ? એની કોઈ જવાબદારી લે છે? આપણે જવું છે બધે. એમાં કોંગ્રેસનું કોઈનું નામ નહીં લ્યો ભાઈ. આપણે મારે એવું છે કે મારે ન્યાય યાત્રા છે એ તો મને અત્યારે ખબર નથી, પણ કાલે તિરંગા આપણે દેશ માટેનું જે છે ભાજપના તિરંગાનું જે આપણે યાત્રા નીકળવાની છે એ તો આપણા દેશ માટે છે કે એમાં જોડાવવું પડે. કારણ કે અમે બે હવે અમારે કોઈ આગળ પાછળ છે નહીં, અમે બે એકલા જ છીએ, સમજી ગયા? એટલા માટે પૂરેપૂરી મુખ્યમંત્રી દ્વારા અમને પૂરેપૂરી સહાય મળે એ અમારા ફેવરમાં જેને વાત કરી છે મુખ્યમંત્રીએ પૂરેપૂરી અમને એમ કીધું કે તમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તમારી સાથે જ છીએ અને દોષિતોને પૂરેપૂરી સજા મળે એ અમે એ કે એમાં બંધન છીએ. દેશ માટે હોય તો જોડાવવું જ પડે, કોઈ રાજકારણ માટે નથી. એ વસ્તુ સમજી લેજો. હવે એ તો બધાયનો નિર્ણય હોય, એ જ નિર્ણય અમારે બધાની સાથે રહેવાનું છે અમારે તો. બાકી કોઈ રાજકારણ ન થાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય મળે, બસ આટલું જ અમે કહેવા માગીએ છીએ. બીજું તો અમારે કંઈ કહેવું નથી. બસ અમે એ લોકોને એક જ વિનંતી કે અમારા રાજકારણ, અમારા છોકરા વયા ગયા એ તો અમને પાછા મળવાના નથી, એટલે કોઈ રાજકારણ ન કરે એવી જ અમારી માંગ છે. બસ ન્યાય મળે એ તો અમારી ઈચ્છા છે કે આવું ફરીવાર કોઈના છોકરાઓ સાથે ન થાય, એ અમારી એક ઈચ્છા. આમાં રાજકારણ થતું એટલે અમે આમાં જોડાવા માંગતા નથી કે કોઈ વસ્તુમાં અમારે આવું નથી. બસ અમને ન્યાય મળે એટલી જ અમારી ઈચ્છા છે, બાકી બીજી કોઈ અમારે ઓલી નથી. ત્યાં પણ અમારે જે માંગ હતી કે ભાઈ અમને ન્યાય મળે તો સરકારે અમને કીધું કે હા તમારી સાથે જ છીએ અમે, એવું કોઈ વાત નથી. એટલે અમને ખબર નથી કે કોંગ્રેસ લોકોએ આવું કર્યું છે, એ અમને ખબર જ નથી નહીં. કારણ કે અમારા સમાચાર ને એવું તમે કંઈ જોતા નથી એટલે મને તો સાવ ખબર નથી. બાકી જેન્ટ્સને ખબર હોય એટલે આમ લેડી એમાં તે બધા હવે જે કરશે એ કરશું. કારણ કે મને બધી ખબર નથી, પાછી અમને કંઈ ખબર નથી. અમે તો અત્યારે અહીંયા આવ્યા છીએ, મિટિંગનું કીધું છે અમને એટલે અમે આવ્યા છીએ. બાકી આગળ કંઈ બહુ ખબર નથી. એના વિશે તો અમે તો અહીંયા રાજકોટ છે, અમને 2 જણાએ કીધેલું, ફોન આવ્યો, પણ અમે 17 જણા હજી ગયા નથી. અમે આની પહેલાં અમને સીએમ સાહેબે અને હર્ષ સંઘવી સાહેબ, ભાનુબેન બાબરિયાએ અમને બોલાવ્યા હતા અને અમારી જે રજૂઆત હતી એને માન્ય રાખી છે. અમારે જે કાંઈ જોતું હતું એને અમને આશ્વાસન આપ્યું છે અને એ કરી દેવાના છે. પછી એક જગ્યાએ જવાનું હોય, કંઈ બધી જગ્યાએ તો જવાનું ન હોય. અમને ન્યાય મળશે એ 100% ફાઇનલ છે. એ તો બહુ મને ખ્યાલ નથી, પણ આ બધાને ભેગા કર્યા છે. એમાં સુરતવાળાને ભેગા કર્યા છે, બરોડાને ભેગા કર્યા, રાજકોટના છે, પછી મોરબીના છે, એને ભેગા બધાને ફોન કરીને બોલાવ્યા છે. તો અમે 17 પરિવાર નથી ગયા. અમારી માંગ તો અમે જે રજૂઆત અમારી હતી અમે ગાંધીનગર જઈને સીએમ સાહેબને, હર્ષ સંઘવી સાહેબને, ભાનુબેન બાબરિયાને અમે કરેલી જ છે અને અમારી માન્ય રાખી છે. અને અમને ગમે ત્યારે કીધું તમે ગમે ત્યારે અમારી પાસે મુલાકાત લઈજો. અમારે તો પીપી, સ્પેશિયલ પીપી, એ પછી ફાસ્ટ ટ્રેક કોર્ટ, એ અમે રજૂઆત કરી હતી. અમારે ન્યાય જોઈ છે, અમારે કાંઈ બીજું કાંઈ જોતું નથી.